નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે। રાજકોટના કડવા પાટીદાર સમાજની યુડી ક્લબમાં ગરબા ખેલૈયાઓને પ્રવેશ માટે આધાર કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે રાજકોટમાં કડવા પાટીદાર સમાજ દર વર્ષે યુડી ક્લબમાં દાંડિયાનું આયોજન કરે છે। જી હા મિત્રો, જેના કારણે નવરાત્રીમાં લવ જેહાદ રોકવા માટે રાજકોટમાં પ્રયાસો કરાયા છે। કડવા પાટીદાર આગેવાનો પુષ્કર પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। નવરાત્રીમાં લવ જેહાદ રોકવા નિવેદન અપાયું છે, જેમાં તેમને સૂચવ્યું છે કે અવાર્જિન ગરબા આયોજકો દ્વારા આધાર કાર્ડ અને ફોટો લેવો જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે। જી હા મિત્રો, યુડી ક્લબ નવરાત્રીના પાસ માટે આધાર કાર્ડ લઈને પાસ ઇસ્યુ કરાવવા આવી રહ્યા છે। ગુજરાતમાં નવરાત્રી દરમિયાન કોઈ લવ જેહાદના કિસ્સા ન બને તે માટે કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના રાસ ગરબા આયોજકે કેટલાક નિયમો ઘડ્યા છે। કડવા પાટીદાર સમાજના યુડી ક્લબના રાસ ગરબા આયોજકે ખેલૈયાઓની એન્ટ્રી માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવાયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આધાર કાર્ડ વિના એન્ટ્રી કે ગરબામાં પાસ નહીં મળી શકે। તમને જણાવી દઈએ કે દર વર્ષે કડવા પાટીદાર સમાજ યુડી ક્લબમાં રાસ ગરબાનું આયોજન કરે છે। આ વર્ષે પણ યુડી ક્લબ ગરબાનું આયોજન કરવામાં જઈ રહ્યું છે। તો પાટીદાર સમાજના નવરાત્રીને લઈ લેવામાં આવેલા આ નિર્ણય સાથે અવાચિક ગરબા આયોજકો પણ જોડાય છે। જી હા મિત્રો।